જય સ્વામિનારાયણ બધા ભક્તોને। આ એ સમયની વાત છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હતા। સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ ભગવાન સ્વામિનારાયણની સુવાસ પ્રસરી રહી હતી। લાખો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારીને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ રહ્યા હતા। ભક્તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીને પોતાની જાતને ધન્ય બનાવી રહ્યા હતા। મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરમાં પણ શિવાશા શેઠ, ગોવિંદભાઈ શેઠ વગેરે ભક્તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા હતા। આવા સમયે બુરહાનપુરમાં એક વર્ષ વરસાદ પડ્યો નહોતો અને બુરહાનપુરના રાજા ચિંતામાં હોય છે। રાજાએ રાજદરબાર બોલાવ્યો અને હવે આગળ શું કરવું એની ચર્ચા કરી રહ્યા છે। ચાલો તે નિહાળીએ। પ્રધાનજી, આ વખતે ગયા વર્ષ જેવો વરસાદ નથી થયો। ઘણો સમય થઈ ગયો છતાં હજુ આકાશમાં વરસાદના દૂર દૂર સુધી એંધાણ નથી દેખાતા। પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો હું કંઈક કહેવા માંગુ છું। જરૂર જરૂર, વિના સંકોચે જણાવો। મહારાજ, છેલ્લા ઘણા સમયથી તમારા રાજ્યમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મેં ઘણું સાંભળ્યું છે। મને લાગે છે કે આ નવા પંથના પાપે જ મેઘરાજા નથી આવતા। જો ખરેખર આ સ્વામિનારાયણ ભગવાન ચમત્કારી હોય તો એમના ભક્તોને બોલાવો અને વરસાદ વરસાવવાનું કહો, અને જો વરસાદ ન વરસે તો એમને સજા કરી જેલમાં ભેગા કરો। સૈનિકો, જાઓ, શિવાસા, ગોવિંદ શેઠ વગેરે વણિક ભક્તોને તાત્કાલિક હાજર કરો। મહાજન, આ શું? તમે મારા રાજ્યમાં સ્વામિનારાયણનું રટણ માંડ્યું છે। તમારા પાપે જ ઇન્દ્ર રાજા નારાજ થયા છે અને આ વર્ષ સવાયું કોરું ગયું છે। જો હું તમને 8 દિવસનો સમય આપું છું, જો તમે બાંધેલી કંઠી સાચી હોય અને તમારા ભગવાન ચમત્કારી હોય તો 8 દિવસમાં વરસાદ વરસવો જોઈએ, નહીતર તમારી કંઠીઓ તોડી નંખાવીશ। મહારાજ, આ કંઠી તો અમને અમારા શીશ કરતાં વધારે વહાલી છે। વરસાદ વરસાવો કે ન વરસાવો એ તો ભગવાનના હાથમાં છે, અમારા હાથમાં નથી। એટલે આ કંઠી તો અમારાથી ના તોડાય। આ તો અમારા ભગવાન સ્વામિનારાયણની નિશાની છે, તે તો ક્યારેય અમારાથી ના ઉતારાય। સૈનિકો, અત્યારે જ આ લોકોને જેલ ભેગા કરી દો। જો 8 દિવસમાં વરસાદ વરસશે તો જ છૂટા થશે, નહીં તો કપાળમાં ડામ દઈને પરગણા બહાર કાઢી મૂકીશ।
રાજા વાજા અને વાંદરાએ યુક્તિ પ્રમાણે રાજાએ સંન્યાસીની કાન બંભેરણીથી ઉશ્કેરાઈને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એવા નિર્દોષ ભક્તોને ભગવાન સ્વામિનારાયણના આશ્રયની નિશાની એવી કંઠી કાઢી નાખવાનો હુકમ કર્યો. પણ એ શૂરવીર ભક્તોએ કંઠી કાઢી નાખવાની ના પાડી દીધી, જેથી ગુસ્સે ભરાયેલા રાજાએ ભક્તોને જેલમાં પૂરી દીધા. અને 8 દિવસમાં વરસાદ ન વરસે તો ભક્તોને કપાણે દામ દઈને રાજ્યની બહાર કાઢી નાખવાનો હુકમ કર્યો. પણ ભગવાન સ્વામિનારાયણે એવા નિષ્ઠાવાન ભક્તો તૈયાર કર્યા હતા કે કોઈ પણ પરિસ્થિતિથી એ ભક્તોને ભગવાનનો આશ્રય છોડવામાં અસમર્થ હતી. ચાલો આપણે નિહાળીએ કે એ ભક્તો શું કરે છે. અતિ જ્ઞાનના અંધારે છું, ક્યાંથી તું દેખાય. અતિ જ્ઞાનના અંધારે છું, ક્યાંથી તું દેખાય. અહમની કોટડીમાં છું પુરાયો, ઉગારો પ્રભુરાય. હરિ તું એવી કૃપા વરસાવ કે બીજું હવે કાંઈ ન માંગુ, કાંઈ ન માંગુ રે. હરી ઈચ્છા, હરીને જે ગમે તે ખરું. આમે તે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે ને કે મહારાજ આપણું ક્યારેય અહિત ના કરે. પણ ગોવિંદ શેઠ, ક્યાં ગઢડા અને ક્યાં બુરહાનપુર, 750 કિલોમીટરનું અંતર છે. ઘોડે સવારી કરીને જઈએ તો પણ 4-5 દિવસ થાય. આ સમાચાર કેમ પહોંચાડશું? હવે તો એકમાત્ર ઉપાય છે, ભગવાન સ્વામિનારાયણનું ભજન. ચાલો હૈયાના ભાવથી શ્રીહરિને યાદ કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. एक तू ही भरोसा, एक तू ही सहारा, इस तेरे जहां में नहीं कोई हमारा. एक तू ही भरोसा, एक तू ही सहारा, इस तेरे जहां में नहीं कोई हमारा. हे महाराज हे स्वामी, ये पुकार सुन ले. हे महाराज हे स्वामी हे हरि. हे महाराज हे स्वामी, ये पुकार सुन ले. हे महाराज हे स्वामी हे हरि. हे महाराज हे स्वामी. બીજી બાજુ મહારાજ ગઢડામાં આરામમાં હોય છે, પણ ભક્તો ભજન કરે
તો મહારાજ ગમે ત્યાં હોય તો પણ ભક્તોનું ભજન અચૂક સાંભળે છે અને એમની રક્ષા કરે છે. આ બાજુ ગઢડામાં મોડી રાત થઈ ગઈ હોય છે અને ભગવાન અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર શયન કરતા હોય છે. મુરજી બ્રહ્મચારી ચેષ્ટાનું ગાન કરતા હોય છે. પણ આ શું? અનંત બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણને શેની ચિંતા સતાવે છે? એમના મનમાં શું ચાલી રહ્યું હશે? ચાલો એ નિહાળીએ. प्रभु सकल मुनि के श्याम स्वामी नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संतन के विश्राम हरिओ संतन के विश्राम पूर्ण प्रभु सकल मुनि के श्याम अक्षर पर आनंद घन प्रभु कियो है भू पर ठाम जेहि मिलत जन तरत माया जेहि मिलत जन तरत माया लहत अक्षर धाम हरिओ शहत अक्षर धाम पूरे प्रभु सकल मुनि के श्याम शारद शेष महेश महामुनि जपत जय गुण नाम जास पद रज शीश धरि धरि जास पद रज शीश धरि धरि होत जन निष्काम हरिओ होत जन निष्काम पूरे प्रभु सकल मुनि के श्याम प्रेम के पर्यंक पर प्रभु करत सुख आराम मुक्तानंद निज चरण ढिग गुण भक्तानंद निज चरण ढिग गुण गावत आठों जाम हरिओ गावत आठों जाम भोड़े प्रभु सकल मुनि के श्याम મારા ભક્તો કષ્ટમાં છે. મુરજી બ્રહ્મચારી, જલ્દી સુખમુનિને કાગળ ને કલમ લઈને બોલાવો. આવો સુખમુનિ, અમે પત્ર લખાવીએ એ પ્રમાણે લખો. સર્વોપમા લાયક હરિભક્ત શિરોમણી શ્રી શિવાસા, શ્રી ગોવિંદ શેઠ, શ્રી ઉદારામ, શ્રી ત્રંબકરામ, હરિભાઈ, પુરુષોત્તમ, રામચંદ્ર ઇત્યાદિ બાઈભાઈ સર્વ પ્રત્યે સ્વામી શ્રી સાત સહજાનંદજી મહારાજના જય સ્વામિનારાયણ વાંચશો. વિશેષ લખવાનું કે તમારા માટે મોટું સંકટ આવ્યું છે, પણ સર્વ કરતા હરતા તો ભગવાન છે. ભગવાન વિના સૂકું પાંદડું હાલવાને કોઈ સમર્થ નથી. માટે કોઈનો ડર હૈયામાં ધરશો નહીં. સુખેથી ભજન કરજો, ધીરજ રાખજો. ઇન્દ્ર
ખૂબ વરસશે. આખી પૃથ્વીમાં જળ રહેશે. 8 દિવસની હેલી થશે. માટે ચિંતા ત્યજજો. અહીં બધા ખેમસુકડ છે. સુકમુનિ, પત્ર લખાઈ ગયો. હવે આ કાગળ આપણે છેક બુરહાનપુર પહોંચાડવાનો છે. તો કોની પાસે મોકલીશું? મહારાજ, ગઈકાલે જ માણાવદરથી ગોવિંદરામ ભટ્ટ આવ્યા છે. એ બહુ વેગીલા ચાલનારા છે. ભટજીને અત્યારે જ તેડાવો. આવો ભટજી, આપણે હાલ ને હાલ બુરહાનપુર જવાનું છે. જેમ બને એમ વહેલા આ કાગળ ત્યાંના ભક્તોને પહોંચાડવાનો છે. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. હું હમણાં જ નીકળું છું. આપ જટ જાઓ અને વહેલા વહેલા આવજો. અજાણ્યું જણાય અને કાંઈ ખબર ન પડે રસ્તે તો આજુબાજુ જે દેખાય તમને પૂછતા રહેજો. મૂંઝાતા બિલકુલ નહીં. ભજન કરતા કરતા જજો. સ્વામિનારાયણ 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 હે હરિ 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 હે.
ભાઈ જરા ઊભા રહેજો. આ કઈ નદી છે અને આ કયું શહેર છે? અરે ભાઈ, તમે ક્યાંથી આવ્યા? આ તો તાપી નદી છે અને સામે દેખાય એ બુરહાનપુર શહેર. હા ભાઈ, અમે ગઢડાથી આવ્યા છીએ અને અહીં રાજાએ સ્વામિનારાયણના સત્સંગીઓને કેદ કર્યા છે. એ જગ્યા ક્યાં છે? પેલો દીવો બળે ત્યાં રાજાનો મહેલ છે અને તેની દક્ષિણ બાજુએ જેલ છે. ત્યાં એક ઓરડામાં બધાને પૂર્યા છે એવું મેં સાંભળ્યું છે. હું દૂર દેશથી આવું છું અને મારે મારા સગાને મળવું છે, તો આપ મને મળવા દેશો? જય સ્વામિનારાયણ ગોવિંદ શેઠ. શ્રી હરિએ આ પત્ર મોકલાવ્યો છે અને જણાવ્યું છે કે માત્ર 3 જ દિવસમાં વરસાદ આવશે. શેઠ, આ તો ગઈકાલ રાતનો જ પત્ર છે. વાહ મહારાજ, કેવી આપણી કરુણા. રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ, બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ, ખુલ્લા રાખી પાના રમત જીતો છો, ખુલ્લા રાખી પાના રમત જીતો છો, સર્વસ્વ સૌનું લઈને સર્વસ્વ સૌને દ્યો છો, સર્વસ્વ સૌનું લઈને સર્વસ્વ સૌને દ્યો છો, એવી ગરજને ધીરજની છે એક આરસુ, એવી ગરજને ધીરજની છે એક આરસુ. ભટ્ટજી, હજુ સવાર પડવાને ઘણી વાર છે, તો હવે અહીં જ રોકાઈ જાઓ અને અમને તમારી સેવાની તક આપો. ચોક્કસ. હવે આવ્યા છીએ તો રોકાઈશું જ. આરામથી તાપી તીર્થમાં હું સ્નાન વિધિ કરીશ. અહીં તો બહુ જ કોરું છે, પણ ગઢડે તો ખૂબ વરસાદ છે. લો આ ખડીયો, હું તો નાહીને આવું છું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે હરિ 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 હે.
આ વળી શું? આ સ્વામિનારાયણના સાધુ અહીં ક્યાંથી? અરે ભટજી, આમ બિના લુગડે ક્યાં જાઓ છો? સ્વામી, શું વાત કરું તમને? હું તો એક જ દિવસમાં તાપીમાં પણ નાહ્યો અને ઘેલામાં પણ નાહ્યો. કેવી ભગવાનની લીલા! રાત્રે નીકળેલા ગોવિંદરામ ભટ્ટે એક જ રાતમાં 750 કિલોમીટરનું અંતર પગે ચાલીને પૂરું કર્યું. પણ શું એ ખરેખર સાચું છે? ગોવિંદરામ ભટ્ટ ચાલ્યા કે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ ચાલ્યો? વહેલી સવારે ગોવિંદરામ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા દાદા ખાચરના દરબારમાં જાય છે. ત્યારે શું વાર્તાલાપ થાય છે તેનું દર્શન કરીએ. અરે ભટજી, જલ્દી જલ્દી નીકળવાનું કહ્યું હતું ને, હજી અહીં જ આંટો મારો છો તમે? આપની લીલાનો કોઈ પાર નથી પ્રભુ. હવે ઘેલે નહીં, પણ પૂજાપાઠ કરી અને પરવારીને જ નીકળજો. ભટજીએ તો આજે 2 નદીઓ પાવન કરી છે, બુઢારપુરની તાપી અને ગઢડાની ઘેલા નદી. પણ પ્રભુ, આ પૂજાનો ખડિયો ખભે ભરવી રાખ્યો હોત ને તો ઠીક થાત. એ તો ત્યાં જ રહી ગયો. હવે ક્યારે હાથ વગો થશે? અને વળી પ્રભુ, ત્યાંના ભક્તોને એમ થશે કે આ ભટ્ટજી તો તાપીમાં તણાઈ ગયા. ભટજી, એ તો બધું થઈ જશે. તમે વાસુદેવ નારાયણની સામે બેસી માળા જપ કરી લ્યો, પછી નિરાંતે તમારી પૂજાનું ગોઠવી દઈશું. અરે ભટજી, તમે હજી અહીંયા જ છો? મહારાજે ઝટ નીકળવાનું કહ્યું હતું ને? હા સ્વામી, પણ શું કહું તમને, હું તો અહીંથી ચાલ્યો પણ અંધારું બહુ હતું, એટલે ઘેલા નદીના કાંઠે જઈને શિવજીની દેરીમાં સૂઈ ગયો. જાગીને જોયું ત્યાં તો બુરાનપુર. પછી ત્યાંના હરિભક્તોને કાગળ આપી ફરી તાપીમાં નાહવા આવ્યો. ડૂબકી મારી બહાર આવીને જોયું તો ઘેલા નદી. મહારાજે ખૂબ દયા કરી, આટલી લાંબી ખેપને સાવ ટૂંકી કરી મૂકી. મહારાજ, આ ભટજીને ધન્ય છે કે આપનું વચન અધર ઝીલી લીધું. તમારી વાત એકદમ સાચી છે સુરા ખાચર. ભટજીએ અમને મન સોંપી દીધું એટલે આજ્ઞા પાડવામાં તેમને સહેજ પણ સંશય થયો નહીં. તેઓને ખબર હતી કે બુરહાનપુર ખૂબ દૂર છે અને વળી રોજના વધુમાં વધુ 40 ગાઉં ચાલે તો પણ પહોંચતા મહિનો લાગે. પણ તેમણે સહેજ પણ શંકા કરી નહીં. વળી છેક સોરઠથી ચાલતા આવેલા, તે પગે કળતળ પણ હશે જ, તો પણ અમારા વચને અજાણ્યા દેશમાં જવા તત્પર થઈ ગયા. અને વળી ચોમાસાનો સમય, વાટમાં મોટી મોટી નદીઓ આવે, એ બધી કશી ચિંતા કર્યા વગર તેઓ મધરાતે જ ચાલતા થયા. અને તેમની ભક્તિ જોઈ
ઇન્દ્ર અને વરુણદેવ પણ પ્રસન્ન થઈ ગયા અને બધી રીતે સાનુકૂળ કરી દીધું. મહારાજ, સાચો એકાંતિક ભક્ત કોને કહેવાય અને ભગવાન તેની ભક્તિને વશ કેવી રીતે થાય છે? જો કોઈ ભગવાનનો પાક્કો ભક્ત હોય અને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે અને નિર્વાસનિક એવો એકાંતિક ભગત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બલિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલાં કર્યા અને ત્રીજા પગલાં સારું બલિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું. તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભગવાનની ભક્તિ થકી પડ્યા નહીં. તે ભગવાને તો બલિરાજાને ક્ષણવાર બાંધ્યો હતો, પણ ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે. તે આજ દિન સુધી પણ ભગવાન અખંડ બલિને દરવાજે ઊભા છે અને બલિરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એમ જેમ ભગવાન અતિ કસમી દેતા જાય તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ જોઈને દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. મહારાજ, જે ભક્ત આપના દિવ્ય સ્વરૂપને ઓળખી લે છે, આપનામાં દ્રઢ નિશ્ચય કરે છે અને આપની આજ્ઞામાં પોતાની મન બુદ્ધિ નથી લગાવતા, તેવા ભક્ત પર આપની કૃપા કેવી હોય છે? મારા પગના અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે અને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજોમાયન થાય છે. એવો જે હું તે મારે વિશે સમજીને નિશ્ચય કરે તો ભગવાન જેવો તે હું મારે વિશે મન તેનું સ્થિર થાય અને કોઈ કાળે તે વ્યભિચારને પામે નહીં. અને જે જીવ મારે શરણે આવ્યા છે તે એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ તેને પમાડીશ અને તે સર્વેને અંતર્યામી જેવા કરીશ. હવે તો બસ આપના ચરણોમાં જ મન સ્થિર રહે અને આપની આજ્ઞાનું જ પાલન થતું રહે, એટલે કે આપની કોઈ પણ આજ્ઞામાં અમે મન બુદ્ધિ ન લગાવીએ, બસ એવી જ કૃપા કરજો પ્રભુ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો ના રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, હો ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સનાથ. ડર ન રહ્યો બીજા દેવનો,
આ 750 કિલોમીટરનું અંતર સાંભળીને આપણા હોશ ઉડી જાય. જ્યારે ગોવિંદરામ ભટ્ટે પોતે 200 કિલોમીટરનું અંતર કાપીને અહીં આવ્યા હતા અને સુવાત જતા હતા, પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા આવી તો પોતે બુદ્ધિ ઉપર તારું મારી દીધું. તો જોયું, ગોવિંદરામ ભટ્ટે મહારાજની આજ્ઞામાં કોઈ પણ બુદ્ધિ લગાડ્યા વિના આજ્ઞા પાડવાની તત્પરતા દર્શાવી તો મહારાજનો કેવો રાજીપો મળ્યો. તો કહેવાય છે ને, અંતરની પ્રસન્નતા કાંઈ સસ્તી નથી, બજારે કે હાટે કાંઈ મળતી નથી. જેમ ગોવિંદરામ ભટ્ટે મહારાજની આજ્ઞા પાડી અને અંતરની પ્રસન્નતા મેળવી, તેમ હે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ, અમારા સર્વ ભક્તોની અંતરની પ્રાર્થના છે કે તમારા વચનમાં વિશ્વાસ રાખી તમારો દ્રઢ આશરો કરીને નિશ્ચિંત જીવન જીવી શકીએ તેવું બળ આપશોજી. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ.